પરમાત્માને ઓળખવા માટે જે પરમાત્માને જોવા માટે આંખની જરૂર નથી, સાંભળવા માટે આ કાનની જરૂર નથી, ને વર્ણન કરવા માટે આ વાણીની પણ જરૂર નથી. તેવા પરમાત્માને ઓળખવા માટે શું કરવું? તો સાંભળો, જે મનુષ્ય પોતાને ઓળખે છે તે પરમાત્માને ઓળખે છે, અને જે પરમાત્માને ઓળખે છે માટે પોતે પોતાને ઓળખો અને પોતે પોતાને જાણો. પોતાની આજુબાજુના બહારના જગતને ભૂલી જઈ પોતે પોતામાં જ સ્થિર થવું, અને એમ કરતાં કરતાં જ્યારે તમે તમારા સ્થૂળ અને સૂક્ષ્મ સ્વરૂપને ભૂલીને ચેતન સ્વરૂપને પામશો એટલે પરમાત્મામાં જ ભળી જશો. પછી તમે અને પરમાત્મા બંને જુદા નથી, પરંતુ એક જ છો, અને એક પરમાત્મામાં જ લીન થઈ જશો. પરમાત્મા લીન થયા પછી સંસારની કોઈ પણ ચીજની જરૂરિયાત યાદ ન રહે. અરે સ્મરણ પણ યાદ ન રહે. પહેલું નામ સ્મરણ કરો, પછી નામે ભૂલી જાઓ, પછી શ્વાસ ઉપર રહો, શ્વાસને પણ પછી મતલબ ભૂલી જાઓ. જેનું નામ જ નથી, જેનું નામ પડે તેનો નાશ થાય છે, તો પરમાત્માનું નામ જ નથી. જે પરમાત્માનો નાશ નથી તો પરમાત્માનું નામ પણ નથી. પરમાત્માનો અનુભવ કરવાનો છે તો અહંતા મમતાને ભૂલવાનું છે. તો જુઓ ગીતા અધ્યાય 18 ને શ્લોક 51 થી 54 જુઓ, હું તમને સમજાવું છું કે આવો શુદ્ધ બુદ્ધિવાળો યોગી દૃઢતાપૂર્વક પોતાનું નિયમન કરી શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ વિષયોનો ત્યાગ કરીને વેર ઈર્ષા છોડી દઈ મિતાહાર તથા એકાંત સેવન કર્યા દ્વારા વાણી શરીર તથા મનને વશ કરી નિત્ય મારા એટલે ભગવાનના ધ્યાનમાં પરાયણ રહી વૈરાગ ધારણ કરી અહંકાર બળ ગમન કામ ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરી મમતા રહિત અને શાંત ચિત્ત થાય છે. આથી તે બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરવા યોગ્ય બને છે. બ્રહ્મ ભાવને પ્રાપ્ત થયેલો તે મનુષ્ય પ્રસન્નચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી, અને સર્વભૂતોમાં સમભાવ રાખતો મારી પરમ ભક્તિને પામે છે. આ પુરાવો છે. તો જો પરમાત્માને ઓળખવું હોય તો પોતાના આત્માને ઓળખો. આત્મા અને પરમાત્મા સેમ હે, સ્વરૂપે સેમ હે. કપાયની ભીંજાયની બળેની પૌણ સુકાયની ગીતાજીના અધ્યાય 23 પુરાવો હોય, અને વર્ણન થઈ જુદા હે. પરમાત્મા ચોરી ન કરે, આત્મા ચોરી